નમસ્તે મિત્રો, જો તમે જીપીએસસી, ગુજરાત પોલીસ, તલાટી કે ક્લર્કની તૈયારી કરો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે. આ વિડીયોમાં આપણે ગુજરાત પાક્ષિક અંક 1ની વિવિધ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો વિડીયો ધ્યાનથી જોજો. ફર્સ્ટ MCQ છે. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યની નાસાપુરમ લેસ ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો? તો તેનો સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં નાસાપુરમ લેસ ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો એનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યો છે મન કી બાતમાં. સેકન્ડ ક્વેશ્ચન છે, મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીએ સુશાસન દિવસ નિમિત્તે ખાલી જગ્યા ખાતેથી શ્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તો તે ગાંધીનગરથી અટલ બિહારી વાજપેયીનું પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. નેક્સ્ટ છે, સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના 24,000થી વધુ સરકારી દસ્તાવેજોને ડિજિટલ AI રિપોઝિટરી સ્વરૂપે ઉપલબ્ધ કરાવતું કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? તો એ પોર્ટલનું નામ છે GSAR નામનું પોર્ટલ, AI પોર્ટલ લોન્ચ કર્યું છે. નેક્સ્ટ છે, ABPM-JY હેઠળ લાભાર્થીઓને દવાઓની ચૂકવણી કરવામાં ગુજરાતનો ક્રમ કયો છે? તો ગુજરાતનો પ્રથમ ક્રમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ગુજરાતમાં કયા જિલ્લામાં સેક્સ સોર્ટેડ સિમેન્ટ ઉત્પાદન સુવિધા સ્થપાશે? તો તે પાટણમાં સ્થપાશે. નેક્સ્ટ છે, મુખ્યમંત્રી શ્રી નીચેનામાંથી કયા જિલ્લા APMC માટે રાજ્યના સૌથી મોટા અને પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડનું લોકાર્પણ કર્યું છે? તો કે સુરતમાં સૌથી મોટા પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડનું લોકાર્પણ કર્યું છે. નેક્સ્ટ છે, મુખ્યમંત્રી શ્રીએ નીચેના પૈકી કયા શહેરને પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનની ભેટ આપી છે? તો કે અમદાવાદ શહેરને મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનની ભેટ આપી છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, નાસા ટીમમાં માર્ગદર્શન તરીકે આમંત્રણ મેળવનાર અમદાવાદ ખાતે AMC સંચાલિત શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષની દીકરીનું નામ શું છે? તો તેનું નામ છે માહી ભટ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 મેળવનાર જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળા નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલી છે? તો ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. નેક્સ્ટ છે, ધન્વંતરી આરોગ્ય રથ યોજનાનો હેતુ નીચેના પૈકી કોને પ્રાથમિક સારવાર મળી શકે તે માટે છે? તો કે બાંધકામ શ્રમિકોને સારવાર મળી શકે તે માટે ધન્વંતરી આરોગ્ય રથ યોજનાનો હેતુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા શૈક્ષણિક સંસ્થા દ્વારા શરૂ કરાયેલ સંગીત વર્ગ ગીતાંજલિ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે? તો કે IISc બેંગ્લોર દ્વારા સંગીત વર્ગ ગીતાંજલિ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે. નેક્સ્ટ છે, મુખ્યમંત્રી શ્રીએ નીચેના પૈકી કયા મહાનગરપાલિકાના વોટ્સએપ ચેટબોર્ડની ઓનલાઈન પેમેન્ટ સુવિધાનું લોન્ચિંગ કર્યું છે? તો કે સુરત મહાનગરપાલિકાના વોટ્સએપ ચેટબોર્ડનું ઓનલાઈન પેમેન્ટ સુવિધાનું લોન્ચિંગ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતે વર્ષ 2027 સુધીના PM સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત કેટલા રહેઠાણ રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે? તો કે 10 લાખ રહેઠાણ રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપવાનું નક્કી કર્યું છે PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ. તો અહીંયા કણે ગુજરાત પાક્ષિક અંક 1ના મહત્વપૂર્ણ ક્વેશ્ચન પૂરા થાય છે. જો તમને વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.